ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે। સરપંચો માટે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। વિધાનસભામાં ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામેલ થયા। બનાસકાંઠા, વાવ, થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીના સરપંચોને આમંત્રણ આપવામાં આવ્યું। દરેક તાલુકામાંથી 5 સભ્યોને કાર્યક્રમમાં આવવાનો મોકો અપાયો છે અને સરપંચોને વિવિધ યોજનાઓ વિશે માહિતી અપાશે। પહેલા મૂળ તો આખા ગામને જરૂરિયાત છે પાણી, લાઇટ, રોડ, રસ્તા, ગટર લાઈન બધી જરૂરિયાત પૂરી પાડી છે। પહેલા મેં શોર્ટ આઉટ અમારા ગામમાં પાણીનું જ કર્યું છે। આજે તાલીમની જરૂરિયાત વિકાસના કામો માટે અને કોઈ ગ્રાન્ટો જે અમને આ તાલીમ મળે એમાંથી અમને શીખવા મળશે કે અમુક ગ્રાન્ટનો નવી 25-20ના કામોની યોજનાઓ બહાર પડશે। એ આજે અમને તાલીમમાંથી લઈ અને અમને ગામના કામો માટે વિકાસ માટે અમે આજુબાજુના ગામોને જરૂરિયાત પૂરતી ગ્રાન્ટો માહિતી આપીશું સર। વેતનમાં તો જેવું સરકારશ્રી જે અમને આપશે વેતનની વાતો આવે છે, ઘણી સાંભળીએ છીએ અમે, પણ ઘણી જગ્યાએ જેમ આગળ કીધી વાત થઈ છે કે કહી નથી શકતા, એ સાચી વાત છે, પણ સરકારમાંથી જે મંજૂર થાય એ અમને માન્ય છે। ઘણી ગ્રાન્ટો તો અલગ અલગ આવે છે, એનો ઉપયોગ પણ થાય છે સારી રીતે ગામના વિકાસના કામો બધી જ રીતે, અને અમે સારો એનો ઉપયોગ કરીએ છીએ અને હજી પણ ગ્રાન્ટો નવી આવે અને અમને બધી માહિતી મળે તાલીમ દ્વારા, એવી અમારી અપેક્ષાઓ છે। સર, આવી અવારનવાર જે ટ્રેનિંગો આપવામાં તેનાથી અમારું નોલેજ વધે, ગામના વિકાસ માટે શું કરવું તેના માટે। બીજું કે સરપંચોનો જે પગાર કોઈ પણ ઓથોરિટી ગામમાં આવે એટલે સરપંચોને એમને ચા પાણી નાસ્તો બધું કરાવવું પડે, એ ખીચાના ખર્ચે કરાવવું પડે। અને જો સરકારશ્રીમાં તરફથી એમને કોઈ 10,000 કે 15,000નું જો બેનિફિટ આપવામાં આવે કે જેથી ભ્રષ્ટાચાર પણ ઓછો થાય અને સરકાર પણ તરફથી પેલું થાય, આવી ટ્રેનિંગ જો આપવામાં આવે અવારનવાર તો ગામમાં વિકાસનું શું ખૂટે છે એની પણ અમે માહિતગાર છીએ। અને સમાજના વિકાસ માટે, ગામના વિકાસ માટે, પીવાના પાણી માટે, સ્વચ્છતા માટે એ ખાસ જરૂરિયાત છે, કારણ કે પ્લાસ્ટિક મુક્ત ભારતને ખાસ જરૂરિયાત છે કે પ્લાસ્ટિકથી લોકોને ભયંકર રોગો થતા જાય છે, એનાથી પેલું થાય। જય ભારત, જય હિન્દ। વિકાસના કામમાં એવું છે કે 15મા નાણાં પંચના કામમાંથી સારું એવું કામ થઈ જાય છે। આયોજનમાંથી અમે ગ્રાન્ટો લાવીએ છીએ, એક્ટિવિટીમાંથી ગ્રાન્ટ લાવીએ છીએ, પ્રાંત અધિકારીની ગ્રાન્ટમાંથી લાવીએ છીએ, MLA સાહેબની ગ્રાન્ટમાંથી પણ કામ મળે છે। પણ 15મા નાણાં પંચ પ્રમાણે જે પહેલાં 2011ની વસ્તી ધોરણે જે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી એ ગ્રાન્ટનો વધારો થાય, હવેની નવી વસ્તી પ્રમાણે ગ્રાન્ટ વધે તો ગામના વિકાસમાં કામ સરળ પડે। અને જે પંચાયતમાં 5 લાખ સુધી મર્યાદા હોય છે કે પંચાયત કામ કરી શકે, પછી ટેન્ડરિંગ થાય છે, તો એ મર્યાદાને 10 લાખ રૂપિયા કરવામાં આવે તો ઇઝી રહે, ટેન્ડરિંગમાં ન જાય, પંચાયત પોતે જ કામ કરી શકે।